મમ્મી વેકેશન પડી ગયું છે ને તો 2 દિવસ પછી હું મારા ઘરે રોકાવા જવાની છું હો. હા હા વાંધો નહીં, જાજે તું તારે. હા સારું, તો પેકિંગ કરી લઉં. હાલો, એ જાય છે ને તો હું મારી છોકરીને ફોન કરી દઉં. હેલો, કેમ છે? હા મમ્મી, મજામાં હો. આ તારી ભાભી જાય છે પિયર 2 દિવસ, તો તું આવી જજે. અને છે ને મારી 2 હાથની વીંટી અને કાનની બુટ્ટી મેં તારી હાટું રાખી છે. એને તમે ઘણું આપ્યું છે, એટલે તું આવ ને ત્યારે તું લઈ જજે. અને બીજું જે તારે જોવે એ લઈ જજે આવે ત્યારે. હા હા, એ હા જલ્દી આવજે. હા હા, જલ્દી આવી જઈશ હો. હા સારું, મૂકું હવે. હા તો હાલ મૂકું ફોન. હા હા, એ હા. વાહ, બધું છોકરીને દેવાનું નક્કી કરે છે ને. કામ બધું વહુ કરે અને બધું દેવું છે બધું દીકરીને. કંઈક કરવું પડશે. વાહ, શું શું આપો છો તમે? એક કામ કરજો ને, હાથનું અને કાનની સાથે સાથે છે ને તમારું નાકનું આપી જ દેજો. હા હા, આપી જ દઈશું. એમાં તને શું થાય છે? મારી વસ્તુ છે બધી, હું ગમે એને આપું. આ ઘરની દીકરી છે, બધી વસ્તુમાં એનો બરાબરનો હક છે. હો, તો આ અધિકાર ખાલી લેવા માટે જ છે કે દેવા માટે છે? એટલે તું કેવા હું માંગે? ગયા વર્ષે તમારા ઓપરેશનના 5 લાખ રૂપિયા જે થયા હતા ને, તો એમાં એને કહેજો 2.5 લાખ તમને આપી દે, બરાબરનો હક થઈ જાય ને. દેવા માટે છોકરી અને બધું કામ કરવા માટે વહુ છે. મમ્મી જમી લીધું? હા જમી લીધું. લાવો તો હું થાળી લઈ જાઉં છું. હા બેન, જો ને હાવ કેવું જમવાનું બનાવે છે, કામથી બચવા હાટું. હાવ એટલે બાફેલું, તીખું કાંઈ નહીં ને મોળું હાવ. તેલ નહીં ને એવું જમવાનું બનાવીને મને આપી દેશે. એક દિવસ મારું બીપી લો થઈ જશે હાવ. અને કાંઈ કામ કરવું ન હોય ને એટલે પકડાઈ દે જેવું તેવું. હા, ચટપટું ખાવાનું કેવું હોય ને એ હવે મમ્મીને કહું. અરે દીદી, આજ તો કેવું કર્યું. તીખી તીખી પાણીપુરી મારી હાટું લઈ આવી. અને મને તો એક તો છે ને ખબર છે ને તને હૃદયની બીમારી છે. આ એક દિવસ મને હાર્ટ એટેક લાવી દેશે. ને એટલું બધું ઘી નાખ્યું ને શાકમાં, હું કહું તને. આને કાંઈ કહેવાતું જ નથી. જો હવે થોડુંક ઓલું કહીએ તો ખૂબ તીખું કરે. શું કરવું હવે કાંઈ ખબર નથી પડતી. બહુ શરીરનું ધ્યાન રાખે કે આટલી બધી ઉંમર છે તો આવું સાદું ભોજન ખાવું જોઈએ, તો કે બહુ ધ્યાન નથી રાખતી. અને તીખું ને એવું તમતમતું શાક આપીએ તો એમ કે આ મારી નાખે છે. હવે કરવું તો કરવું શું આનું? અરે દીદી, મારા સાસુ તો બહુ કંજૂસ છે. આખો દિવસ માથા પર ટક 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 કર્યા જ રાખે છે. થોડીક વાર લાઈટ ચાલુ રહી ગઈ હોય ને તો કે લાઈટ કેમ ચાલુ છે ને અહીંયા બેસો ને ત્યાં બેસો ને એક જ જગ્યાએ પંખો બાળો ને આવું બધું કર્યા રાખે છે. હા, અને જો ચામાં છે ને એને આપણે એલચી નાખીએ ને તો કે એલચી નહીં નાખવાની, બહુ મોંઘી છે ને, મહેમાન આવે ને ત્યારે જ તે નાખવાની ને એવું બધું કર્યા રાખે. હા, કરવું પડશે કાંઈક. આલે મનીષા, આ 20,000 રૂપિયા છે. હવે આજથી તારે આખા મહિનાનો ખર્ચો બધો તારે ધ્યાન રાખવાનું. અને આ ઘર ખર્ચના છે ને જે પૈસા બચે ને એમાંથી તું રાખી લેજે જેટલા વધે. હો મનીષા, લાઈટ કરને જરાક, આ દેખાતું નથી કાંઈ આમાં. અરે મમ્મી, એમાં લાઈટ કરવાની શું જરૂર છે? 1 મિનિટ બારી ખોલી દઉં, જો ઘણો પ્રકાશ આવશે. વીજળીનું બિલ કેટલું આવશે એ નહીં દેખાય. લ્યો મમ્મી ચા. અરે મનીષા, કેવી હાવ ફિક્કી ચા બનાવી. એલચી નથી નાખી આમાં? અરે મમ્મી, એલચી કેટલી મોંઘી છે ખબર છે? એ તો ખાલી હવે મહેમાન માટે જ રાખી છે. જોયું ને, હવે ખબર પડી ગઈ ને કેવી. હવે પોતાની ઉપર જવાબદારી આવે ત્યારે ખબર પડે કેટલો ખર્ચો ક્યાં કરવો. બીજાના હાથમાં પૈસા હોય ને તો સારું જ લાગે બધું.